ઉચ્છલ તાલુકામાં જાતિના પ્રમાણપત્રની પ્રક્રિયા અટકી તલાટી કમ મંત્રીઓ સહી ન કરતા હોવાની ફરિયાદ। ઉચ્છલ તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં જાતિના પ્રમાણપત્ર માટે અરજી કરનારા અરજદારોને છેલ્લા કેટલાક દિવસોથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તલાટી કમ મંત્રીઓ દ્વારા જરૂરી અરજીપત્રકો પર સહી કરવામાં આવતી ન હોવાની ફરિયાદ સાથે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે। હાલમાં શાળા કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી હોવાથી જાતિનું પ્રમાણપત્ર ફરજિયાત દસ્તાવેજ છે, પરંતુ સમયસર સહી ન થતા અનેક વિદ્યાર્થીઓના પ્રવેશ અને અન્ય શૈક્ષણિક લાભો પર અસર પડવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। ભૂપેન્દ્રભાઈ વસાવા અને અર્જુનભાઈ ગામિતે રજૂઆતમાં સમગ્ર મામલાની તાત્કાલિક તપાસ કરવાની તેમજ જો કોઈ મૌખિક કે લેખિત સૂચનાના આધારે સહી કરવામાં આવતી ન હોય તો તેનું કારણ જાહેર કરવાની માંગ કરી છે। અંગે આજ રોજ ઉચ્છલ તાલુકામાં તાલુકા વિકાસ અધિકારીને અમે જાતિના પ્રમાણપત્ર માટેના અરજીપત્રકમાં તલાટી કમ મંત્રી દ્વારા સહી ન કરવાની એ લોકો એક મુહિમ ચલાવી રહ્યા છે। એ મુહિમની અંદર અમારે એટલું જ કહેવું છે કે જાતિના પ્રમાણપત્રો તમે જાતિના પ્રમાણપત્રોમાં સહી કરવાની ના શા માટે પાડો છો? તમે અન્ય જે રેવન્યુ અને મહેસૂલી કામો કરવા માટેની તમે મનાઈ અને જે આંદોલન કરી રહ્યા છો તેમાં તમે વાંધો નથી અમને, એ જ પ્રક્રિયા એ જ કાર્યવાહી તમે નહીં કરવા માંગતા હોય તો વાંધો નથી, પણ હાલ ગુજરાતની અંદર વિદ્યાર્થીઓને કે દરેક શાળાની અંદર પ્રવેશ પ્રક્રિયાઓ ચાલી રહી છે, તો પ્રવેશ પ્રક્રિયાઓમાં જાતિના પ્રમાણપત્રની ખૂબ જ આવશ્યક છે અને એ વસ્તુ પ્રમાણપત્રો આપવા જ પડે છે। તો જે જાતિના પ્રમાણપત્રમાં જે અરજીઓમાં તમે સાઇન ના કરીને પછી ના કરશો તો પછી જે વિદ્યાર્થીઓ છે એ લોકોને તકલીફ પડશે, એ લોકોને શિક્ષણ જે પ્રક્રિયા ચાલે છે એની અંદર વિલંબ થશે। તો અમારી અરજ એટલી છે તલાટી કમ મંત્રીશ્રી તમામ ગુજરાતના કે ઉચ્છલ તાલુકાના જે તમામ તલાટી મંત્રીશ્રીઓ છે એમને જણાવવાનું કે તમે સૌ આપ જાતિના દાખલાની જે અરજીઓ છે એમાં તમે સહી કરો, આ પ્રક્રિયાને તમે ચાલુ રાખો, થોડા પ્રેક્ટિકલ બનો અને આ વિદ્યાર્થીઓનો કામો છે એને વિલંબ ના કરો, એમને ચાલુ રાખો।